કતારગામ ખાતે આવેલ શ્રી બાવનગામ નવાગામ ભાવસાર મંડળ સુરત દ્વારા શ્રી હિંગળાજ માતાજીની દ્વિતીય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કતારગામ આંબા તલાવડી સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે શ્રી બાવનગામ નવાગામ ભાવસાર મંડળ સુરત દ્વારા શ્રી હિંગળાજ માતાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે 2 વર્ષ પૂર્ણ થતા હોય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મહાઆરતીમાં પધારેલ દરેક કુંવારિકા દીકરીને મહાઆરતીનો લાભ મળ્યો હતો તો સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું। આજે અમે પટેલ સમાજની વાડીમાં અમારા શ્રી જૈન બાવનગામ નવગામ ભાવસાર મંડળ સુરતનું આયોજન કરેલ છે। હિંગળાજ માતાની આરતી આજે રાખેલી છે। આજે અમે સમાજના બધા એકત્રિત થઈ અને મહાઆરતીનું આયોજન કરેલું છે। સમાજની અંદર અહીંયા અમારે અત્યારે આજીવન સભ્યો 200થી 210ની આજુબાજુ છે અને એનું કુલ ફેમિલી મળીને 500 જેવા મેમ્બરો થાય છે। આ આરતીનો મુખ્ય હેતુ કે સમાજને એકત્ર કરવા, સમાજની અંદર ધાર્મિક ભાવના આવે, સમાજને આપણે એક ધાર્મિકની ક્રિયા કરીને સમાજને એકઠો કરી અને સમાજ પ્રત્યેનું આપણે જે વાતાવરણ ઊભું કરીએ, ધાર્મિક વાતાવરણ ઊભું કરીએ તે આપણે આયોજનમાં લીધું છે। મારું નામ છે વિપુલભાઈ ભાવસાર। બાવનગામ નવગામ ભાવસાર સમાજ દ્વારા આજે આયોજિત કરવા માટે હિંગળાજ માતાની મહાઆરતીનું આયોજન છે, દ્વિતીય આયોજન છે, જેની અંદર સમાજને એકત્રીકરણ કરી અને એક સારો એવો પ્રતિસાદ મળે અને ધાર્મિકતાનો પ્રભાવ પડે, સારા સંસ્કારો ઉપલબ્ધ થાય, એની અંદર આ સમાજ દ્વારા સમાજના અગ્રણી જે ધારેશભાઈ સોમાણી અને રાજેશભાઈ પટોળિયા દ્વારા એક શિસ્તબદ્ધ આયોજન કરવામાં આવ્યું। એની અંદર કારોબારી મંડળની અંદર દરેક સભ્યોએ સારો સાથ સહકાર આપ્યો છે અને મોટી જનસમુદાયની અંદર અહીંયા એક મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। અને આમ જોવા જઈએ તો અમારો સમાજ લગભગ મેક્સિમમ 22-23 વર્ષથી સુરતની અંદર વસવાટ કરે છે, મોટો જનસમુદાય છે અને સંસ્કાર અને ઉલ્લેખની પ્રિય છે કે જે આવા નતનવા વાર્ષિકની અંદર વાર્ષિક દરમિયાન 3-4 આયોજન એવા કરે છે કે જેની અંદર નવરાત્રિ મહોત્સવ હોય, ફેસ્ટિવલ હોય છે, સાંસ્કૃતિક પ્રોગ્રામ છે, કલાકૃતિઓ છે, નિબંધ સ્પર્ધાઓથી માંડીને અનેક એક્ટિવિટી કરે છે અને સમાજની અંદર સારો એવો પ્રતિસાદ પૂરો પાડે છે। અને આવા ઇનામ વિતરણથી લગતા અનેક પ્રકારના કાર્યક્રમો કરી અને આ સમાજને એકત્રિતકરણ કરવાની અંદર મહાભૂમિકા ભજવનાર જે ધારેશભાઈ સોમાણી છે, રાજેશભાઈ પટોળિયા છે અને એમનો કારોબારી મંડળ છે, એનો હું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરું છું। કતારગામ ખાતે શ્રી બાવન નવાગામ ભાવસાર મંડળ સુરત દ્વારા યોજાયેલ શ્રી હિંગળાજ માતાજીની દ્વિતીય મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ, સુરત। હાલ ભારે ગરમી પડી રહી છે ત્યારે મોટા વરાછામાં ચાલતી બાઇકમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। ઉનાળાની ઋતુ શરૂ થતા ગરમીનો પારો ઊંચે પહોંચ્યો છે ત્યારે સુરતમાં ચાલતી કારમાં ગરમીના કારણે હીટવેવથી આગ લાગવાની ઘટનાઓ બને છે તો હવે બાઇકમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી છે। મોટા વરાછા જેમાં ચાલતી બાઇકમાં ગરમીના કારણે હીટવેવ થતા આગ લાગતા બાઇક ચાલક બાઇક પરથી ઉતરી ગયો હતો તો સ્થાનિકોએ બાઇક પર લાગેલી આગ પર કાબુ મેળવ્યો હતો। આગને લઈ થોડા સમય માટે આખા વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી। બ્યુરો રિપોર્ટ, સુરત।